આજે પહોંચ્યા છીએ સત્યેશ રિટાયરમેન્ટ હોમ, જ્યાં રહેતા લોકો સાથે અને મુલાકાતીઓ સાથે વાત કરવી છે. સૌથી પહેલાં તો તમે ક્યાંથી આવ્યા છો, તમારું નામ શું છે અને સત્યેશ હોમ વિશે તમે સાંભળ્યું ક્યાંથી? મારું નામ નિશા ચોટાઈ છે. હું રાજકોટથી જ આવી છું અને મારા હસબન્ડ એકચ્યુઅલી છેલ્લા 2-3 વર્ષથી એવું મારા માટે ખાસ સ્થળ ગોતતા હતા કે જ્યાં મને રિટાયરમેન્ટ મળે. એકચ્યુઅલી કોઈ લેડીઝને ક્યારે રિટાયરમેન્ટ મળતું નથી, તો એના માટે અમે 2-3 વર્ષથી બીજા ઘણા બધી જગ્યા બી જઈ આવ્યા, પણ આ એકદમ અમને આપણી ગુજરાતી લોકોને મૂળ મતલબ મજા આવે એવું મસ્ત, તમે જોવો જ છો કેટલું ફાઇન એમ્બિયન્સ ને બધું, બસ એવી રીતના અમે પહોંચી ગયા. તો આખો દિવસ જ્યારે તમે અહીંયા પસાર કરતા હોય તો કઈ કઈ એક્ટિવિટી કરતા હોવ છો અને કેવી રીતે લોકો વચ્ચે રહેતા હો છો? એટલે મારા માટે એકચ્યુઅલી હું તમને પહેલાં સત્યેશ શું છે એ સમજાવું, પછી કહું. સત્યેશ એટલે મતલબ જે સત્યનારાયણ ભગવાન, જે સત્યનો ઈશ છે, એની અહીંયા કરુણા છે. મતલબ અમને અહીંયા ભગવાનનું વધારે ગમે છે. અને રિટાયરમેન્ટ હોમ મતલબ આપણા જે જૂના બધા આપણા રાજા મહારાજાનું વિશે તમે સાંભળ્યું હોય તો એ લોકો જેવા વાનપ્રસ્થ મતલબ જવાબદારી મૂકી અને વનમાં જ, પણ એ લોકો એવું નથી કે સંન્યાસ લઈ લે છે. એ લોકોને પોતાના લાઈફ માટે, પોતે ઇનર જર્ની માટે પોતે જે કરતા હોય છે. તો એવું મને આમ વર્ષોથી મારી એક પેલી હતી કે હું બી એમ કે બધું રિટાયરમેન્ટ લઈને થોડું મારા માટે હું જીવું, મારી લાઈફ થોડું ભગવાન સાથે, થોડું મારા પોતાના સ્વભાવ વિશે હું જાણું, પોતા વિશે મતલબ સેલ્ફ અવેરમેન્ટ માટે. તો એના માટેનું અહીંયા મને બહુ સારો ટાઈમ રહે છે. અને એ એક્ટિવિટી માટે જેટલું જે બી એક્ટિવિટીમાં એ મને પોતાને ઓલું લાગે એમાં હું બધે ઇન્વોલ્વ થાઉં છું ને બહુ અમે લોકો લેર કરીએ છીએ. દિવસ દરમિયાન એવું પૂછી શકો કે કઈ કઈ એક્ટિવિટી થાય છે જેથી કરીને બધાને મજા આવે, બધાને આનંદ આવે? જો અહીંયા એક તો યોગ મેડમ આવે છે, તો વીકમાં 3 વખત યોગા ક્લાસ હોય છે. તો એમાં અમે ખાલી યોગા નથી કરતા, એમાં બી અમે ઘણું બધું હેલ્થ માટે બી સારું બધું એવું કરીએ છીએ, પણ માઇન્ડ ફ્રેશ રહીએ એના માટેના બધા યોગા, પ્લસ અમે એકબીજાને કંઈક નવું અમે શું હવે આ વીકમાં આપણે નવું કરશું તો બધાને મજા આવશે, ગેમ રમશું કે એવું બધું, તો એમાં અમે એક્ટિવિટી કરીએ છીએ. બીજું અહીંયા જે મંદિર છે તો અમને લોકોને અહીંયા બી કાંઈ બી મતલબ પાઠ કરીએ, સતનારાયણની કથા જે છે જો આપણે અહીંયા તો એ કરીએ અને અલગ અલગ એ બધું કરીએ. પછી સાંજનો એવો ટાઈમ હોય છે 2 કલાક કે જે બધા વડીલોનો થોડુંક કાઢવું મુશ્કેલ હોય છે, તો ચા પાણી પીને અમે 2 કલાક મસ્ત એસી હોલમાં બધા ભેગા થઈએ અને બહુ લેર કરીએ. મતલબ કોઈને ડાન્સ કરવો છે, કોઈને ગાવું છે, કોઈને જોક કરવા છે, કોઈને પોતાનું કંઈ એવું એક્સપિરિયન્સ એવું કહેવાય કે મજાની જિંદગી સત્યેશ હોમમાં મળી રહે છે. બહુ લેર કરીએ છીએ, સાચું કહું તો. એક ટૂંકમાં એમ એકદમ કાંઈ જવાબદારી નહીં, કાંઈ સ્ટ્રેસ નહીં, બસ આનંદ. એવું કહેવાય કે ઘર જેવું કંઈ નહીં, પણ જ્યારે તમે અહીંયા આવતા હો ત્યારે તમને ફિલિંગ આવે છે? જો ઘરની આખી વાત આપણી જુદી છે, પણ ઘરની સાથે આપણને જવાબદારી બી છે. હવે અહીંયા કેવું છે કે ઘર જેવું એમ્બિયન્સ છે પણ જવાબદારી બિલકુલ નથી, એટલે એ થોડો, હા બસ એટલો ફરક છે. બાકી આપણે ઘર તો ઘર જ છે, પણ અહીંયા શું, જો અમે તો એક જ અમે એકલા રહીએ છીએ ઘરે, મારે ઓનલી ડોટર છે, કેનેડા છે, એટલે વાંધો નથી. પણ જ્યાં જ્યાં 3 પેઢીઓ છે ત્યાં શું થાય છે કે પછી જ્યારે આપણે સિનિયર બનીએ છીએ ને ત્યારે આપણે ઘણું બધું જતું કરવું પડતું હોય છે. હવે એ અહીંયા છે કે આમ બધા અહીંયા ટૂંકમાં બધા રાજા છે, બધા પોતાની લાઈફમાં પોતાને જે કરવું એ બધા બોસ છે. અહીંયા બધા પોતાની જિંદગીને માણે છે.